જંબુસરની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે। જંબુસરના વિધર્મી યુવાને વડોદરાની યુવતી પર દુષ્કર્મ આચર્યું છે, જે અંગે યુવતીએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। સયાજીગંજ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। યુવતીને લવ જેહાદમાં ફસાવી જંબુસરના વાહિદે વડોદરાની યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। જંબુસરના વિધર્મી યુવાને વડોદરાની યુવતી પર દુષ્કર્મ આચર્યું। ભાયલી વિસ્તારની યુવતીએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। 2023માં જંબુસરનો વાહિદ ભટ્ટી સયાજીગંજમાં શેરબજારની ઓફિસ ચલાવતો હતો। યુવતી સ્વસ્તિક ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટની ઓફિસમાં નોકરી માટે લાગી હતી। યુવતીને નાસ્તો કરવા લઈ જતો હતો ત્યારે ફસાવી હતી। બાદમાં ઓફિસની કેબિનમાં જ દુષ્કર્મ આચર્યું હતું। ડરાવી ધમકાવી રજિસ્ટર્ડ લગ્ન પણ કર્યા હતા। યુવતીને અજુગતું થશે તેવો અણસાર આવતા નોંધણી રદ કરાવી હતી। સયાજીગંજ પોલીસે મૂળ જંબુસરના વાહિદ ભટ્ટીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આજથી 3 દિવસ પહેલાં એટલે કે 30 જુલાઈ 2024ના રોજ એક પુખ્ત વયની મહિલાએ પોતાની સાથે શારીરિક દુષ્કર્મ કર્યા અંગેની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી। આ ફરિયાદના કામે હકીકત એવી છે કે આ મહિલા આ કામના આરોપી કે જેનું નામ વાહિદ નસીરભાઈ ભટ્ટી કે મૂળ એ ડાભા ગામ જંબુસર ભરૂચનું વતની છે અને એણે ગયા વર્ષે અહીંયા સયાજીગંજ પોસ્ટે વિસ્તારમાં સિલ્વર લાઇન કોમ્પ્લેક્સમાં 3જા માળે એક દુકાન ભાડે રાખી હતી અને શેર બજારના ફાઇનાન્સ લગત કામ કરતો હતો। એમાં ફરિયાદી મહિલા એમના ત્યાં નોકરી કરતા હતા। આ ગત વર્ષે જુલાઈથી નવેમ્બર માસ સમયગાળા દરમિયાન એમની વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને પછી આ મહિલાનો વિશ્વાસ કેળી એમની સાથે શારીરિક દુષ્કર્મ એમની સંમતિ વિરુદ્ધ મરજી વિરુદ્ધ કરેલું, જે કામે તાત્કાલિક અસરથી પોલીસે ગુનો રજીસ્ટર કરી અને આરોપી વાહિદ નસીરભાઈ ભટ્ટીની અટકાયત કરેલી। પોલીસે આ કામે જરૂરી પુરાવા એકત્રિત કરેલા। ભોગ બનનાર તેમજ આરોપી બંનેની શારીરિક તપાસણી સયાજી હોસ્પિટલ ખાતે કરાવેલી। આ કામના આરોપી બીજું કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે કે કેમ તેમજ એ બાબતે જ્યુડિશિયલ કસ્ટડીથી પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ મેળવેલા અને રિમાન્ડ બાદ આજરોજ એને નામદાર કોર્ટમાં રજૂ કરાયેલ છે। હાલ આ ગુનાની તપાસ ચાલુ છે। સર્વગ્રાહી પદ્ધતિથી ગુનાની તપાસ હાથ ધરીશું અને એમાં કોઈ પણ એંગલમાં વધુમાં વધુ પુરાવા મેળવી અને ભોગ બનનારને ન્યાય અપાવવા સયાજીગંજ પોલીસે પ્રયત્ન હાથ ધર્યો છે।